બનાસકાંઠાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। બનાસકાંઠા લોકસભા કોંગ્રેસમાં મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે। તો બનાસકાંઠા લોકસભામાં કોંગ્રેસમાં ભંગાણ યથાવત જોવા મળી રહ્યું છે। કોંગ્રેસમાં વધુ એક ભંગાણ આજે જોવા મળી રહ્યું છે। અંબાજી અને દાંતા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે। તો હાલ બનાસકાંઠાથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં લોકસભામાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયેલું જોવા મળી રહ્યું છે। કોંગ્રેસના અગ્રણી કમુબેન દલપતભાઈ ભાજપમાં હોવાની માહિતી હાલ સામે આવે છે। પ્રકાશબા ઝાલા, નારણભાઈ રબારી પણ ભાજપમાં। તો 500 થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે। તો ભાજપમાં ભરતી મેળો યથાવત જોવા મળી રહ્યો છે। તો આ બાજુ કોંગ્રેસમાં ભંગાણ પણ દિવસે ને દિવસે યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે બનાસકાંઠા લોકસભામાં કોંગ્રેસમાં આજે વધુ એક ભંગાણ જોવા મળ્યું છે, જ્યાં 500 થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે, કેસરીઓ ધારણ કરી લીધો છે। તો અંબાજી અને દાંતા કોંગ્રેસમાં ભંગાણ સર્જાઈ ગયું છે। કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે, જેમાં કોંગ્રેસના અગ્રણી કમુબેન દલપતભાઈ ભાજપમાં જોડાઈ ગયા, તો પ્રકાશબા ઝાલા પણ ભાજપમાં જોડાઈ ગયા। આ સાથે નારણભાઈ રબારી પણ ભાજપમાં જોડાઈ ગયા છે। તો કુલ 500 થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા।